નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે પોષી પૂનમના પાવન દિવસે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતાય નમસ્તસ્યે 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 નમો નમઃ. ગિરનાર ઉપર બિરાજતા જગતજનની માં અંબાનો પાટોત્સવ છે. વંદન કરીએ, જોઈએ આજના મુખ્ય સમાચાર. કાલે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 791 ભાઈઓ અને 324 બહેનો મળી શિયાળાની કાતિલ ઠંડીમાં ગિરનારને બાદ ભીડવા દોટ મૂકશે. જિલ્લા પ્રભારી આપશે લીલી ઝંડી. ઉદયન શક્તિપીઠમાં અંબાજીનો પાટોત્સવ આજે પોષી પૂનમે શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ઉજવાયો. શ્રી શુક્તના પાઠ, ધ્વજારોહણ અને હોમ હવનમાં માય ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. ખલીલપુર રોડ ઉપર આવેલ વિશ્વાસ સિટીની મહિલાઓ રોડ ઉપર ઉતરી. મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોડ બંધ કરી દર્શાવ્યો વિરોધ. અને ભેસાણના ખજૂર હડમતિયા ગામે કૃષિ સહાયમાં મૃતક વ્યક્તિના ફોર્મ ભરવાના વિવાદમાં આરોપી વીસીએ ગેરેજ ફિનાઇલ ગટગટાયું. ભોગ બનનાર પરિવારોએ વ્યક્ત કર્યો રોષ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.